હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ સાથે. આજે તો 8:30 તમને એમ થાય કે બધાને ગુડ મોર્નિંગ કહું છું, પણ એનું કારણ એમ છે કે હમણાં જ મમ્મી જતા રહેવાના છે વાસ્તુમાં. કારણ કે મારા કાકાજી સસરાના ઘરે વાસ્તુ પૂજન છે, ત્યાં મમ્મી ને પપ્પા જવાના છે, તો પછી સાંજે નહીં આવે. સાંજ સુધી આમ તો મળશે જ નહીં, ત્યાં મળશે વાસ્તુમાં. અત્યારે અંધારું છે. એ વાત બરોબર. વાતાવરણમાં અત્યારે ચેન્જિંગ આવી ગયો છે અને એકદમ ઓલું કહેવાય ને કે અંધારું થઈ ગયું છે અને પવન બહુ આવવા માંડ્યો, એટલે વાવાઝોડો. પવન જ છે ખાલી, વરસાદ નથી. વરસાદ આવે ને ત્યારે કહેવાય. હજુ અત્યારે પવન ઉપરે છે એટલે ધૂળ આવે છે વરસાદના હાટાની. શું કેવું મમ્મી? ધૂળનો વરસાદ ધૂળનો વરસાદ આજ પડશે તો મમ્મી ને કરતા વરસાદ સારો. હા, શું કરો છો મમ્મી? वाका का बाल वो समेट रहे, उसके बाल है ना वो उसने धोए है ना, तो वो सारे जगह पे बाल बाल हो गया है. मेरा तो एक भी बाल नहीं खरता है. एक बार खरे ने खेरा कहेवाय, पण आखो दिवस खरता હોય થોડા ખેરા કહેવાય. નોસ કહેવાય ને. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. આજનો સુવિચાર સમયને સમયસર સાચવી લઈએ ને તો બીજું કાંઈ સાચવવાની જરૂર પડતી નથી. સરસ મમ્મી, તો સમય સાથે ચાલવું. અને આજ કેમ તો તમે આ જૂની કુર્તી પહેરી છે, શું પહેરશો આજ તમે? સાડી પહેરશું. સાડી? કઈ સાડી પહેરશો? એકદમ નવી હોય એ? ફોટો પાડ લે છે ને મારો, હું સાડી પાડું પહેરું એટલે. હા, તે તો હું પાડી જ લઈશ. મમ્મી સાડી પહેરે ને ત્યારે આપણે એનો ફોટો પાડી લઈશું. ભાભીને લાગી ગઈ છે કડકડતી ભૂખ. મને નથી લાગી. કાલે ઓલા બે ગયા હતા એને ખવડાવવાનું, મારા દેર હમણાં આવી જશે. મેં કીધું નહીં, તમે કાલ સાંજે નહોતા જમ્યા ને એટલે ઓલી કડકડતી. મારે ખાવું જ નથી, પાણી 2 ગ્લાસ પીધું. ઓકે, એટલે મેંગો. અને આ મને લાગે છે કે પ્રસાદીમાં દાડમ ગયું હશે, એટલે અહીંયા તુલસી સાથે છે. મેંગોનું કેમ છે? મેંગોનો રસ કાઢવાનો સાજ. રસ કાઢવાનો મજા નથી આવતી, પણ કોઈ રસ નથી ખાતા, બધાને કેરી જ ખાવી છે. કારણ કે રસ કાઢીએ ને એટલે હું કે રસ નથી ખાવો, કેરી ખાવો, શીરું જ ખાવી છે. તો બાને આપણે મળીએ. બા અત્યારે એની ધૂન પ્રાર્થના ચાલુ હોય એટલે અહીંયા સોફે બેઠા બેઠા અહીંયા મંદિરની સામે પ્રાર્થના ભગવાનને કર્યા કરે. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો શું અત્યારમાં તમે શું બોલો? અત્યારે મારા કુળદેવીના નામ લીધા, 5 માળા કરી, પછી આ બધું આવડે એ બોલી. તુલસી 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 રામ, ગંગા જમના કાશી રામ, હું તમારી દાસી રામ, તુલસી કેરે મેલ્યો દીવડો, હરર કરતો દાસે જીવડો, તુલસી મારે આરણ કારણ, તુલસી મારે અયે ધારણ, તુલસી મારે માને બાપ, તુલસી મારે સ્વર્ગનો સાપ, તુલસી તુલસી તુલસી. વાહ વાહ વાહ. એટલે અત્યારમાં છે ને તુલસી માને યાદ કરવા માટે બા આવી રીતના બોલે, પણ સરસ બોલે છે. અને જો વરસાદ તો છે ને વીજળીના કડાકા થાય છે, એટલે બા શું લાગે છે વરસાદ આવશે કે નહીં આવે? વીજળી અને હું આમ ક્યાં ગઈ ને ત્યાં તો લાઈટ બંધ કરી દીધી મમ્મી. આ હું લઈ આવ્યો મમ્મી? દવા છે. કેમ? મોનોકોટો છે, પણ આમ કેદુની છે. બગડી ગઈ. કાઈ નહીં, સાચું કેપ પૈયો ગયો ને સાટવાનું. આ કઈક બીજી છે. તો લીંબુડીમાં છે ને જીવાત આવી છે ને, એટલે એના માટે રિસર્ચ કરે છે. બાને પૂછે છે કે શું કરવું શું ન કરવું. તોય તે આવે છે. બહુ ખરાબ આવે. કેટલી આવે છે? તમે સાટેલી છે દવા? બહુ ભયાનક. ઈ તો મિક્સ કરેલું હોય કે નહીં, બહાર પાણીમાં હોય ને. પાણી સાથે મિક્સ કર્યું એટલે વાસ ન આવે. આવે બહુ જ આવે. તો આવે પણ ઓછી આવે, સ્ટ્રોંગ ન આવે. બધું આવે નહીં, ખેતરમાં પાછું બીજું હોય ને બા, ઝાડવા હોય એટલે એને યાર આ ખેતરની જો મોનોકોટો, પણ એમાં એમ હોય કે આની ડેટ પૂરી થઈ ગઈ હોય એટલે તો પછી કેદુની તમે બાટલી લાવ્યા હો દેશમાંથી, તો એની ડેટ પૂરી થઈ જાય તો પછી ઈ નુકસાની કરે. પણ આટલા બાટલામાં કેટલું એટલે આપણે તો મમ્મી ઓર્ગેનિક રાખી છે. ગુડ મોર્નિંગ રાહુલ સર. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? એકદમ મજામાં જશો. એમાં એવું છે, સવારે ઉઠ્યો ને તો થોડું ગળામાં સાળી પડતી એવું લાગે. હા, એવું કેમ થયું છે? આ મોસમના કારણે એટલો બધો ચેન્જ થાય છે ને, ક્લાઇમેટ ને મોસમ ને બધું. વાતાવરણ બદલી બહુ વાતાવરણ બદલી જાય છે. અને આ નવા કપડા પહેરી લીધા તમે અત્યારથી? નવા ક્યાં છે ભાઈ? એટલે નવા મારે લાવવાના છે એમ ને?
ઓકે, તો ચાલો ગુડ મોર્નિંગ. આજે સરસ મજાનું કહી દો મને પણ અને સબસ્ક્રાઈબરોને પણ, કારણ કે કેટલા દિવસથી રાહુલ મળ્યા નથી. આજે પહેલી વખત મોર્નિંગમાં આપને મળ્યા છે જોવા. તો આરતી લઈ આવો, ઉતારો. ના ના, આરતીથી ગુડ મોર્નિંગ કહેવાનું કહું છું. ગુડ મોર્નિંગ તો કીધું ને આપણે હમણાં. ક્યારે કીધું? તમે મને સંભળાણું નહીં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હા, મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. સાથે તમને આજનો વ્લોગ અહીંયાથી જ ચાલુ થાય છે. એટલે ચાલુ તો થઈ ગયો છે ઓલરેડી, પણ તમને બધાને કેવો લાગ્યો અત્યાર સુધીનો વ્લોગ એ તમે જરૂર કોમેન્ટ કરીને જણાવજો. અને તમે ખાસ કરીને છે ને સબસ્ક્રાઇબ કરી દેજો યાર ચેનલને. આપણો ટાર્ગેટ છે ને ભૂલતા નહીં, 1000 સબસ્ક્રાઇબર કરવાનો ટાર્ગેટ છે. એટલે ગમે એમ કરીને પૂરો કરી નાખો યાર. તમે બાકા જીકી બોલાવી નાખો અને પૂરો કરો. અને એ તમારા સપોર્ટના લીધે થશે, એટલે સબસ્ક્રાઇબ કરી લેજો. મારા 1000 સબસ્ક્રાઇબર પૂરા થાય ને એવો ટાર્ગેટ છે ને એ. અને હજુ મમ્મીને દીવાબત્તી કરીને જસ્ટ ફ્રી થયા છે. તો ચાલો હવે આપણે જઈએ કિચન તરફ અને નાસ્તો કરી લેવી. નહીતર વધે ચા ઘટે એ પેલા. એટલે અમે કાંઈ નહીં પી જાય, તમને જ આપશો. એ મને એટલે તમે ન પીજો, પ્રિયાંશની વાત કરું છું. પ્રિયાંશજી નથી આવ્યા, હમણાં આવશે, આવતો જણાશે. હા એટલે હું કહું છું daddy કે નીચે વહી આવ્યા છે એટલે આવા હમણાં આવશે. એટલે જ તે પ્રિયાંશ આવે ને પેલા આપણે ચા લઈ લઈએ, નકર ચાની ચુસ્કી આપણા હાથમાં ન આવે. મમ્મી નિશેન જવા માટે તૈયાર થઈ ગયા છે. મમ્મી મસ્ત રેડી થઈ ગયા છે. મમ્મી મેરેજમાં જતા હોય ને એવી સાડી પહેરીશ, બહુ સરસ. એવું જ હોય, પ્રસંગ જ કહેવાય. એ પછી નાનો વાસ્તુ એટલે મોટો જ પ્રસંગ કહેવાય ને એક. પણ મમ્મીને ત્યાં જઈને લાપસી ને એવું બનાવવાનું રસોઈ જે બનાવીએ ત્યાં તું ફોટો પાડ લે ને અમારો ફોટો એટલે મમ્મીને ફોટાની ઉતાવળ છે, એટલે એમ કે ફોટો પાડી લે. તું કેમ નહીં કહેશો ફોટો પાડો? હા પાડવો છે, ફોટો પાડવો છે. મમ્મી સરસ લાગો છો. અને હવે મમ્મી હમણાં નીકળશે, તો ચાલો આપણે મમ્મીને ને એને હવે ટાટા બાય બાય કેવી વાસ્તુમાં હવનમાં. મમ્મી અમારા હાટાનું સ્વાહા કહેજો. શું કહેવાય, કેવું કહેવાય મમ્મી? અત્યાર દિન ન હોય, હમણાં થઈ જશે 10 વાગે ત્યાં. હે ને મમ્મી 10 વાગે ત્યાં ચાલુ નથી. પછી સ્વાહા ચાલુ થાય. અત્યારમાં જશે છે તું આખો દી હવન હાલે. હાલો પાડ લીધો. બપોરના 12 વાગી ગયા છે ને અહીંયા 12 વાગ્યામાં જ આજ તો થાળ પડી ગયો છે. થાળ પડી છે ને, કારણ કે ઓનલી બચ્ચે લોકો, ઓનલી લેડીઝ. આજે મમ્મી ને પપ્પા તો હવનમાં ગયા છે એટલે અહીંયા જમવાના છે અને અમે એટલાક જ છે જમવામાં. તો જમવામાં છે આપણે રસ સ્પેશિયલ. આજે સ્પેશિયલ સવારમાં રસ કાઢ્યો છે અને ચોળી બટેકાનું શાક છે. અને બા તો જો ફૂલ ડીશ લઈને બેસી ગયા છે. આજ પણ બા દાળ ભાત ને જ બનાવ્યો. હાલ છે મારે કઈ જરૂર નથી. આ દાળ ભાત ને જ બનાવ્યા. તે હાલે પ્રીતમ, એ પ્રીતમ, નાનું લેવાય. કહું છું ને કે હું ખવડાવું છું તોય ઢોળે છે. નાની અડધી જ ચમચી ભરાય. કેટલી ભરાય? 5 નહીં, અડધી ચમચી ભરાય. 5 ચમચી. અને મારું નામ શું છે? ગુડ મોર્નિંગ કે મારું નામ શું છે? મોટી મમ્મી. મોયામ્મી. મોયામ્મી હો. હા તે આ કયા વાવા પહેર્યા છે? મમ્મીએ પહેરે. મમ્મીએ પહેરાયા, તે પહેરાવ્યા. હા તને ગમે છે? ગમે છે? ભાઈ ભાઈ મેચિંગ કર્યું તે. જો દીદી આવી ગઈ. દીદી તો આજ સવારની રમવા ગઈ હતી. મનુ ક્યાં ગઈ હતી બટા તું? શું રમતા હતા તમે? હે યુનો બહુ ગમે ને તારા મમ્મી મનુ મેં તારું કઈ સ્ટેટસ જોયું. એટલે તો ક્યાં? હા ઓલું સ્કૂલમાં મૂક્યું હતું તો જોતી હતી કે ઓલી ક્વેશ્ચન કરતી આન્સર બહુ સરસ બોલી. ક્વેશ્ચન વાળી રૂકી ગઈ પણ મનસ્વીએ તો ફટાફટ જવાબ દીધો. હા સરસ જવાબ આપ્યો. ક્વેશ્ચન કોણ છે? તાર ફ્રેન્ડ ને તે કીધું હળકદારા. પછી એને યાદ આવી ગયું. તો મનસ્વી આજ તો તું બહુ ક્યુટ લાગશે. કેમ આટલી બધી ક્યુટ લાગશે? લે. ચાલો બધા જમવા. જો આ રેશો હું હાલે છે ખબર છે? હાલે પકડ. તો રામ રામ ને સીતારામ. જમવાનું ભાણું પડી ગયું છે.
અને શાક રોટલી ને રસ બનાવ્યો છે ને ડુંગળી તો જોઈશ ત્યારે તો હાલો બધા જમવા. અને 5 વાગી ગયા છે ને તો અમે જવાના છીએ વાસ્તુમાં. એટલે હવન ત્યાં મમ્મીનો કોલ આવ્યો તો કે પૂરો થઈ ગયો છે, પણ હવે પ્રિયાંશ ને બધા જાગીને ફ્રેશ થઈ ગયા છે. હમણાં રેડી થઈને અને જવાનું. ગુડ મોર્નિંગ ગઈત્યાલે ગુડ મોર્નિંગ પી ઉભર દીકો તો ટાટા આવું છે મોટી ગાડીમાં ઉભર. કપડા કયા પહેરીશ નવા જા તો લઈ આય તો જા નવા કપડા લઈ આય એટલે પહેરાવ. કેમેરો સામો જાય ને એટલે ગુડ મોર્નિંગ. હા નવા કપડા લઈ લે તું. તો હાલો આપણે જાશું હવનમાં અને રેડી થઈ જશું. હમણાં તાર ભાઈ આવશે તો જઈએ આપણે. હા તો કઈ નઈ આપણે રેડી થઈને જઈએ. અને શું પહેરશું? સાડી? ના તો આપણી ગુજરાતીની શાન છે સાડી. તું ગુજરાતીની શાન પહેરી નાય, હું ડ્રેસ પહેરી. તો તમે કોની શાન? ગુજરાતીની શાન નથી પહેરી મારે. તો તમે કોની શાન પહેરશો? હું કુર્તી બરાબર છે. એ આપણી ગુજરાતીની શાન કે બા સાડી પહેરાય કુર્તી? સાડી પહેરાય. સાડી પહેરાય. સાડી પહેરીને જાવ બે મને બહુ ગમે. જો બાન બહુ ગમે, મને બહુ ગમે. મારી પાસે હાડી જ નથી. બા જો કેવું કે સાડી તો ઘણી છે પહેરવી હોય તો. મારી પાસે હાડી જ નથી. સાડી વગરની સજ ને લઈ જ દીધી હોય કા બા ભાઈએ? ઘણી લીધી છે સાડી. જો તો એમ નો હાલે ગુજરાતની માની નથી પણ મારી પાસે હાડી નથી ને મારે પહેરવી નથી. હું કુર્તી પહેરીને જાય હમણાં. ગોતન પી તું હું પહેરશ? ના કુર્તું જબ્બુ ને લે હારી છે. તારે સાડી પહેરવી છે? તા સાડી જો સાડી પહેરવી. પ્રિયાંશ ને સાડી પહેરવી છે. હું પહેરું પીયું તાર? તો તમે છે ને હયાંશ ને મનસ્વી આપણે પેલા છોકરાને રેડી કરી દે. ના ના પેલા આપણે રેડી થવાનું પછી છોકરા. એવું છે તો હયાંશ ને મનસ્વી ક્યાં? એ બે બાર રમે છે કે હું તૈયાર થઈ જાઉં પછી તો મનસ્વી ને તાજ મોજ આવી ગઈ રમવામાં. એને પછી બોલાવશો. પેલા આપણે તૈયાર થઈ જાય. અચ્છા અને તો તમે આપણે અમરો ઓલી હા આવું હાલો તો ભાઈ આવે ને ત્યાં રેડી થઈ જાવી અને અમે જઈએ વાસ્તુમાં. ત્યાં તમને હું બતાવીશ જે નવું હોમ લીધું છે ને તે. અને હવન તો ઓલરેડી પૂરો થઈ ગયો 2 વાગે એટલે જવાનું આપણે ડાયરેક્ટ વાડીમાં જ જવાનું છે. એવું છે પણ હોમે આટો મારવા જ જવું પડે ને? ત્યાં નથી કોઈ નથી. હોમેથી બધા વાડીમાં વયા જશે. તમને એવી ઇન્ફોર્મેશન મળી ગઈ છે? ઓ નો જો વાસ્તુ છે પણ અમે ન્યુ હોમ છે ને કાકાનું ને એનું ત્યાં નથી જવાના ને ડાયરેક્ટ જમવાનું છે ને ફાર્મમાં ત્યાં જ જવાના છે ને ત્યાંથી આવતા રહેશું આપણે. તો જો હવે રેડી થઈ ગયા છીએ. ભાભી તો સરસ મજાની કુર્તી પહેરીને રેડી થઈ ગયા ને નીચે તો ગાડીનો હોર્ન પણ સંભળાઈ ગયો છે. ભાઈ અને છોકરાઓ બધા નીચે ઉતરી ગયા છે ને ગાડી ચાલુ પણ કરી દીધી છે. અને અમે જઈ રહ્યા છીએ હવે વાસ્તુમાં. અને હવે ખબર નહીં કે હોમ જોવા મળે કે ના મળે તો પછી અમે નેક્સ્ટ લેવલમાં અમે જાશું ઘરે ત્યારે તમને બધું કહી દઈશું કે આવ્યા વાસ્તુ હતું ત્યારે આવેલા. અત્યારે તો હવે જાવી છીએ અને કેટલા વ્યક્તિ છે એવી કાંઈ ખબર નથી. અને હવે જાવી ત્યારે બહુ ન બોલું. કેમ નો બોલો? હું તૈયાર થયેલી હોય ને એટલે ઓછું બોલું. લિસ્ટી પડી જાય ને હા લે અને પછી ખાશો ત્યારે તમને મને એમ કે રહેશો જ એમ નહીં રહેશો લિપસ્ટિક પઈ ગઈ ત્યાં એક નીચલા ઓઠે લિપસ્ટિક જ નહીં હોય. નહીં હો મારું હોય. જોજે તમ તારા ચાલુ રાખજે. હું ખાઈ લઉં પછી તમ તાર લઈને આવજે. કાંઈ નહીં ભાભી જમે ને જમી લે પછી હું બતાવીશ કે એમના ઓઠે લિપસ્ટિક છે કે નહીં. મારી જેવું કોને થાય? મારે ઘણી વખત થઈ જાય ઓલરેડી રહે ક્યારેક બનાવી શકે કે વહી જાય એવું કંઈ નથી. અને આપણે તો જો આ કબાટમાંથી અલગથી ચપ્પલ મૂકીએ. આવી ગયા ને અત્યારે વાગી ગયા 9:30 અને જોઈ હવે ભાભીની લિપસ્ટિક. ઓહો લિપસ્ટિક ને ખાઈ ન જાવ કઈ લિપસ્ટિક. ઓહો જો એમને જ છે. એ આજે બધા નશે ને એટલે નહીં ના ના હો મને એવું યાદ નહોતું. એવું કઈ યાદ જ નહોતું. આવીને મેં એક જણાને વેક્સ હોતન કરી નાખ્યું. શું વાત છે જો તો. તોય મારી લિપસ્ટિક એમને જ છે જો. અને આ મમ્મી બી ગયા ભાભી કે આપણા ઘરે કોક આવ્યો છે કે સાદર આખી વિખાઈ ગયેલી હતી બેડે નહીં કે મમ્મીને રૂમમાં નહીં. મેં કીધું એ બાને મેં કીધું એ બાને ઠેલો ગોતતા હતા ને જડ્યો નીકળ્યો તો શું ખરી એમ ન મળ્યો. બધું વીખી નાખ્યું તોય ન મળ્યું. આવું છે એમાં શું છે કાકા ગોતાવે ને એટલી ગાડી રાખતા હોય. એટલે બાન પછી ઓલું થતું હોય. બરોબર. હું ચોટી અરે વાહ ચોટી મનુ ચોટી મસ્ત લીધી છે. તો ભાભી આપણે વ્લોગનો એન્ડ આપવો છે કે હજી ચાલુ જ રાખો?
નહીં હવે હુઈ જાય એન્ડ આપી દઈ ને એ બધા હુઈ જાય ને તો પાછા જોઈએ તમારા બેનને કાલ ઓફિસ ચાલુ છે એટલે એ તો નહીં હોય એટલે આપણે જ કાલે રીલ્સ બનાવીને શૂટ કરીને કરવું જોશે. મેં તને કીધું તું કે આપણે કઈ નાખ્યું પણ આજ ક્યાં મેળ આવ્યો છો ને 3 તીકડીમાં હાસવે કોણ તમને ખબર તો છે. થોડુંક કોમ્પ્લિકેશન વાળું થઈ ગયું મમ્મી વગર એપ્લિકેશન નો કહેવાય કોમ્પ્લિકેટ કહેવાય કોમ્પ્લિકેટ થઈ ગયું તો મમ્મી હોય ને તો આ બધી વસ્તુ ઇમ્પોસિબલ પોસિબલ બને નહીતર ઇમ્પોસિબલ બને. તો એન્ડમાં તમે કહેવા માંગો? એન્ડમાં એટલું જ કહેવાનું કે અમારી રેશુની ચેનલ છે ને બધા જલ્દી છે ને સબસ્ક્રાઇબ કરી દો કારણ કે સબસ્ક્રાઇબરો નથી વધતા કલાકો વધી જાય છે એટલે તમે જલ્દી સબસ્ક્રાઇબ Target અમારો તમારા ફ્રેન્ડ લોકોને શેર કરો એટલે એને ખબર પડે ને ઈ સબસ્ક્રાઇબ કરી લે. એટલે આપણો જે ટાર્ગેટ છે ને 1000 સબસ્ક્રાઇબરનો આજના વ્લોગનો એન્ડ અહીંયા જ છે. કાલે પાછા નવા વ્લોગ સાથે મળશું. કાલે સન્ડે છે એટલે હોલિડે છે. કાલે મળીએ. તો બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, જય કૃષ્ણ, જય દ્વારકાધીશ. સાથે અહીંયા જ એન્ડ છે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી લેજો. આપણો ટાર્ગેટ છે 1000 સબસ્ક્રાઇબરનો પૂરો કરવાનો છે તો ફટાફટ સબસ્ક્રાઇબ